માટેનો પણ થોડો ખરાબ પણ છે. જોયું તો ઉલ્લાસમાં ફરી આવીએ જુઓ. જુઓ આ છે આપણા ગામનો નજારો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેસે આપ સબ. તો આપણા દિવસની શરૂઆત થઈ ચૂકી છે કાળી ચા સાથે. જો જે રીતે પીવું છું ખાલી 2 ઘૂંટ, તો એટલું તો જોઈએ, વધારે નહીં પીવું. અને જો સવારમાં ગામડાનું વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ ઠંડુ છે અને એકદમ લીલુંછમ છે એટલે મસ્ત લાગે. જો અને ઝીણો ઝીણો દિવસ નીકળી રહ્યો છે એકદમ કાચો. જો હા મસ્ત. તો આપણે પહેલાં વર્કઆઉટ કરીએ, થોડુંક ફિટનેસ કરી લઈએ બોડી માટે, અને પછી જઈએ આમ ફરવા માટે. તમને હું મારું ગામ બતાવું, બરાબર? તો ચાલો મળીએ થોડી વાર પછી. હેલો ગાઈસ, ફાઇનલી આપણે વર્કઆઉટ પતાવી દીધું અને નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. અને આ છે આપણી મમ્મી વાસણ ઘસે છે. અને આપણે જઈએ ખેતર બાજુ. ચાલો, રસ્તા પર રહી નહીં પણ અંદર જઈએ આપણે. વચમાં જ નાની વાટ જાય છે. તો જો મિત્રો, આ છે આપણા ખેતરો. જો મકઈ કેટલી મસ્ત થઈ ગઈ છે, મોટી મોટી. હા, મસ્ત દિવસ કાઢ્યો છે એકદમ. લાઇટ ફૂલ લાગે છે, ફેસ મને એકદમ ઉજળી જાય એવો. જો આ છે કાસરીનો વેલ. ઝીણા ખાટા ખાટા મસ્ત લાગે છે, પણ હમણાં હજી વાર છે એટલે લાગતા નહીં. જો એથી કેવું મસ્ત લાગે છે. જો એકદમ લીલુંછમ થઈ ગયું છે. જો આ છે મારું ગામડું. આ ઘરો પણ દેશી આપણા. અને જો હવાઈ પણ કેટલી મસ્ત ખતરનાક જોરદાર આવે છે. બાકી બીજી બાજુ ઝીણી ઝીણી મકાઈ છે. ખેતરમાં ફરવાની મજા અલગ આવે છે. ગામડું આખું બતાવવાનું છે પણ જોઈએ. આ જો મિત્રો પિંડો હજી કંઈ લાગ્યું નથી, અડકવાય નહીં. હમણાં અડકીશ તો કેવું થોડું મને હમણાં નાહ્યો છું તો થોડું ચચરાટ જેવું લાગશે. હા બા, જો ઉનાળામાં વાવેલા મગ હજી સુધી કંઈક ખેતરમાં આટા મારે છે. જો અહીંથી કેવું પણ દેખાય છે. હા, ગામડું એટલે ગામડું. ચાલો આગળ જઈએ. આગળની સાઈડ મોટી મોટી મકાઈ છે. હા જો, જેમ આગળ વધીએ તેમ મોટી મોટી મકાઈ છે. અને જો મિત્રો, અમે અહીંયા વાવી છે તુવર. જો આ ખાલી જગ્યામાં બધા અહીંયા તુવર વાવી છે થોડી. એટલે કે તુવરની દાળ ખાવા માટે કામ લાગે. જેથી કરીને કેવું કે આપણને બધું ઘરેથી જ મળી રહે, જેમ પહેલાં વ્લોગમાં કીધું હતું. તો ચાલો બીજું પણ કંઈક જોઈએ. ઝીણો વરસાદ આવી ગયો છે જુઓ મિત્રો. હા, અને ખાતર ચાલુ છે મેકવાનું, પણ ઝીણો વરસાદ આવી ગયેલો છે. મમ્મી, વરસાદ ચાલુ છે ઝીણો. જો વાતાવરણ એકદમ જ બદલાઈ ગયું. સવારમાં તો થોડો તાપ હતો, પણ હમણાં એકદમ વરસાદ આવે એવું થઈ ગયું છે. અને વરસાદ ઝીણો આવી પણ રહ્યો છે. જો ના, નવરોજ મેં મોણો નથી, મારે ઘણું કામ. હા, જામફળ લાગવા કરે. હવે કોર આવી જો. હા ભાડે જો કોર આવી ગયો ધીરે. જો અને પપૈયા પણ જો પપૈયાને લાગી ગયા એવા. હજુ પાક્યા નથી. વરસાદ આવી રહ્યો છે ધીરો. બધું કાળબમ થઈ ગયું. જો હું સૂઈ ગયો હતો. અમુક વાર જ્યારે ડિપ્રેશન અથવા લોંગ ડીપ પર જતો રહું, ઘણા ઊંડા વિચારોમાં જતા રહું, કે જ્યારે આગળ શું કરીશ, શું મારાથી આ હાસિલ થશે, જે પણ સપના જોયા છે પૂરા થશે, એવા જ્યારે અમુક ઘણા બધા ડાઉટ આવી જાય, જ્યારે હું ઊંડા વિચારોમાં જતો રહું, ત્યારે શું કરું છું? મોસ્ટ સૂઈ જાઉં છું. ને આજે પણ મારી જોડે એ જ થયું. ફરી હું ઊંઘી ગયો હતો 1.5-2 કલાક, ફરી જાગી ગયો છું. તો આ એક બનાવ મારી જોડે વધારે બની રહી છે. અને લોંગ ડીપ જવાનું કારણ એ છે કે હવે ઉંમર તો એટલી બધી નથી, 19 છે, પણ ધીરે વધતી જાય છે. સપના બહુ ઊંચા અને બહુ મોટા છે. તો પૂરા થશે કે નહીં થશે, અને પછી મહેનત તો એ ચાલુ જ છે. પણ અમુક વાર ડિપ્રેશનમાં જતા રહેવા તો ઊંઘી જાઉં છું, બીજું કંઈ નથી કરતો. અને હમણાં ઉઠી આ ડાયરેક્ટ બેઠો છું ને તમને જે વાત પહેલાં જણાવું છું. બાકી સપોર્ટ મળશે તો બધું થઈ જશે. વિશ્વાસ છે મને મહેનત પર અને તમારા પર. ચાલો રાણીને લઈને નીકળીએ ગલ્લા બાજુ જઈએ ફરવા સાયકલ લઈને. જો આપણું ગામ અને મસ્ત મજાનું સાયકલ પર ફરવા નીકળ્યા છે. મજા આવે થોડીક વાર. જો મસ્ત સાયકલ પર ફરવાની મજા આવે. થોડુંક ફરી લાય ભાઈ. કેવું આખો દિન ઘરે બેસીને કંટાળી જવાય. વિડીયો એ કેટલા બનાવવા, કેટલા એડિટ કરવા. તો જરીક વાર ઉલ્લાસમાં ફરી આવીએ. જુઓ આ છે આપણા ગામનો નજારો. અને હું અહીંયા બેસું
સાયકલ લઈને આ મોકળા પર બેસીશ. અહીંયા આપણે પાર્ક કરીએ સાયકલ. ઓહ, ચાલો અહીં બેસીએ થોડીક વાર. અહીંયા બેસીએ થોડીક વાર. મોસમ કેવો ગામડાનો મસ્ત છે, ઠંડો ઠંડો. જુઓ આ ડાંગર કરી છે ચારે બાજુ, આ પેરાણી છે. તો મોસમ કેટલો મસ્ત છે. જો થોડીક વાર બેસીએ, આનંદ લઈએ. ઠંડી ઠંડી હવા આવે, મસ્ત પવન આવે. જો અને કોઈ નથી તો એકદમ પીસફુલ વાતાવરણ છે. ખાલી ચકલાઓનો અવાજ આવે, જે પક્ષીઓ પ્રાણીઓનો છે એનો જ ખાલી અવાજ આવે, ઝીણો ઝીણો. જુઓ બાકી પહેલાં તો બહુ મસ્ત હતું. હમણાં ધીરે ધીરે કલ્ચર અને પ્રાણીઓ પક્ષીઓ થોડા થોડા ઓછા થતા જાય, એટલે કહું વધારે એ નથી. બાકી પહેલાં તો બહુ મસ્ત હતું, આજથી લગભગ 5 વર્ષ પહેલાં. તો હમણાં પણ શાંતિ જ છે ગામડામાં. જુઓ ને, આ છે અમારા ગામનો મેન પાર્ટ. જો રિવરવાળો, આ છે રિવરવાળો ભાગ. જે પણ બકરા એ તો થોડુંક કાપી નાખવાનું. તો ગમે તે બકરા, ભેંસ અથવા ગાય, બકરા ચરાવવા હોય તો અમે આ બાજુ તરફ આવીએ છીએ. જુઓ, અને આજે લઈને આવ્યા છે એક આ પેલું છે લા તો ગાયો અને ભેંસો લઈને આવ્યા છે ચરાવવા, સાથે સાથે બળદ પણ છે. તો જો આ એકદમ બેસ્ટ પાર્ટ છે ગામનો. હા, ડોગી છે, ડોગી કે ડોંગી, કૂતરો પણ છે. તો આ અમારો એક બેસ્ટ અને મસ્ત પાર્ટ છે એકદમ અમારા ગામનો. પીસફુલ આમ જોવા માટે, શાંતિ માટેનો, અને થોડો ખરાબ પણ છે જોયું. તો બસ આ છે અમારા ગામનો સફર હતો, અને આ છે મારો 2 days પર વ્લોગ. બાકી તમે જોઈ શકો છો. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ પર. બાકી તમને 2 days પર વ્લોગ આપણા ડેલી જોવા મળી જશે. તો ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી વધારે લાંબો વ્લોગ નથી કરવો. બાકી જો વાતાવરણ એકદમ મસ્ત છે. તો ચાલો મળીએ આવતા વ્લોગમાં. બાય.